દહેજ સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ટુવર્ડ્સ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન એજ્યુકેશન રિફ્લેક્શન ઓન ઇન્ડિયાઝ NEP 2020 વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય સ્તરીય હાઇબ્રિડ સિમ્પોઝિયમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સિમ્પોઝિયમનું સંયુક્ત આયોજન નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સંશોધન અને ઉચ્ચ શિક્ષણના પ્રોત્સાહન માટેની યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશ-વિદેશના શિક્ષણવિદો, સંશોધકો, નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ સિમ્પોઝિયમમાં કુલ 10 વિવિધ દેશોના પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી નોંધાઈ હતી. વિજ્ઞાન, કલા, માનવિકી, વાણિજ્ય, મેનેજમેન્ટ, શિક્ષણ, પેડાગોજી, સમાજ અને નીતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં કુલ 41 સંશોધન પેપરો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રખર વક્તાઓ પ્રોફેસર ડોક્ટર જગદીશ જોશી અને પ્રોફેસર ડોક્ટર પરીન સોમારીએ વૈશ્વિક શિક્ષણ ધોરણો, સંશોધન સંસ્કૃતિ, નવીનતા અને આંતરરાષ્ટ્રીય સહકાર વિષયક માર્ગદર્શક વ્યાખ્યાઓ આપ્યા. આ સિમ્પોઝિયમ હાઇબ્રિડ મોડમાં યોજાયું હતું, જેમાં ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમથી ભાગીદારી શક્ય બની, તેમજ સમાંતર પેપર પ્રેઝન્ટેશન અને શૈક્ષણિક ચર્ચાઓ યોજાઈ. કાર્યક્રમનું નેતૃત્વ ડોક્ટર લીના દવે, સિમ્પોઝિયમ કન્વેનર તથા સંયોજક ડોક્ટર ગૌરવ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજની આયોજક સમિતિ ડોક્ટર મિલવી વ્યાસ, શિલ્પા રાણપુરા અને ડોક્ટર નીરવ પંડ્યા, શ્રી અભિષેક વિશ્વકર્મા દ્વારા સમગ્ર આયોજનનું સફળ સંકલન કરવામાં આવ્યું હતું. સિમ્પોઝિયમનો સમાપન સમારંભ પ્રમાણપત્ર વિતરણ અને આભાર વિધિ સાથે કરવામાં આવ્યો. આ સિમ્પોઝિયમ કોલેજ માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિરૂપ કાર્યક્રમ સાબિત થયો છે.